પણ હું આજે તમારી સાથે એ વાત કરીશ કે સુરતની અંદર જે સરની કામગીરી છે એ સૌથી વધારે કપરી અને મુશ્કેલી ભરી છે અને બીએલઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એની પ્રક્રિયા સફળ રીતે પૂરી થઈ એટલે ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિતના રાજ્યોની અંદર સરની પ્રક્રિયા શરૂ કરી દીધી છે। પરંતુ ગુજરાતની અંદર ઘણી બધી જગ્યાએ સરની કામગીરીમાં મુશ્કેલીઓ આવી રહી છે। હમણાં જ એક તાજેતરનો દાખલો સામે આવ્યો કે કપડવંજના જાબુડી ગામની અંદર એક આચાર્ય બીએલએનું કામ કરતા હતા, એમનું હાર્ટ એટેકથી મોત થયું અને પરિવારજનોનો એવો આક્ષેપ છે કે આ બૂથ લેવલ ઓફિસર એટલે બીએલઓની કામગીરીમાં પ્રેશરને કારણે એમનું મોત થયું હોવાનો આરોપ લગાવ્યો છે। આવા બીજા અનેક કેસો ભારતભરમાંથી પણ સામે આવ્યા છે કે બીએલઓને પ્રેશરને કારણે મોત થયા હોય અથવા એમને ભારે મુશ્કેલી પડી રહી છે। પણ હું આજે તમારી સાથે એ વાત કરીશ કે સુરતની અંદર જે સરની કામગીરી છે એ સૌથી વધારે કપરી અને મુશ્કેલી ભરી છે અને બીએલઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ગુજરાતની અંદર 4 નવેમ્બરથી સરની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને 4 ડિસેમ્બર 2025 સુધી એટલે કે 1 મહિનો સુધી આ સરની પ્રક્રિયા ચાલવાની છે। બધાના ઘરે જઈને ફોર્મ આપવા, ભરાવવા એમ કરીને 3 વખત બૂથ લેવલ ઓફિસરોને જે કામ સોંપ્યું છે એ કરવાનું છે। હવે બીજી બધી વાત કરતાં પહેલાં એક વાત એ સમજવા જેવી છે કે ભારતના ચૂંટણી પંચે જે શબ્દ રાખ્યો છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, મતલબ કે સ્પેશિયલ એટલે ખાસ છે અને ઇન્ટેન્સિવ એટલે એકદમ ઊંડાણમાં જઈને સઘન કામ કરવાનું છે અને રિવિઝન એટલે પુનરાવર્તન। એટલે ચૂંટણી પંચનું જ એવું કહેવું છે કે આ એકદમ ખાસ કામ છે, ઊંડાણથી કરવાનું છે એટલે બીએલઓની ઉપર જવાબદારી પ્રેશર આવે છે અને મોટે ભાગના જે છે એ 80% સરકારી શાળાના શિક્ષકો છે એમને આની અંદર જોડવામાં આવ્યા છે। હવે સુરતની અંદર સૌથી વધારે મુશ્કેલી આવી રહી છે એનું પાછળનું સૌથી મોટું કારણ એ છે કે લગભગ 4 દાયકાથી જે સુરત છે એ આખી દુનિયામાં ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી તરીકે જાણીતું છે અને આ એક એવું શહેર છે કે જ્યાં લોકો એવું માને કે સુરતની ધરતી પર તમે આવો તો તમે કમાણી કરો, તમે સમાઈ જાઓ, એવું આ એક શહેર છે। એટલે પરિસ્થિતિ એ આવીને ઉદ્ભવી છે કે આખા ભારતના બધા રાજ્યોમાંથી સુરતમાં આવીને લોકો વસેલા છે અને આખા ભારતની અંદર સૌથી વધારે માઇગ્રેશન સુરતની અંદર છે। વર્લ્ડમાં એવું કહેવાય છે કે વર્લ્ડમાં માઇગ્રેશનની અંદર સુરત 4થા નંબર ઉપર છે। ઉત્તર પ્રદેશ હોય, બિહાર હોય, પંજાબ હોય, ઓરિસ્સા હોય, મહારાષ્ટ્ર હોય, કદાચ કોઈ પણ એવું રાજ્ય નથી કે ત્યાંથી આવીને લોકો સુરતમાં વસ્યા હોય। ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં સૌરાષ્ટ્રના લોકો અહીંયા આવીને વસેલા છે અને મોસ્ટલી ડાયમંડ ઉદ્યોગની સાથે કામ કરે છે। દાહોદ, ગોધરાથી લોકો અહીંયા આવીને રિયલ એસ્ટેટમાં કામ કરે છે અને આ પરપ્રાંતીય લોકો હોવાને કારણે અહીંયા આગળ કોઈ વસ્તુનું ઠેકાણું નથી હોતું એ લોકોનું, કારણ કે એ લોકોની કોઈ નોકરીની ગેરંટી હોતી નથી। ડાયમંડ ઉદ્યોગની અંદર પહેલાં વાત કરું તો ડાયમંડ ઉદ્યોગની અંદર જેટલા બી સૌરાષ્ટ્રમાંથી આવીને અહીંયા સુરતમાં વસેલા છે એમાં વરાછા, કતારગામ, અશ્વનીકુમાર, વેડ રોડ આ બધા વિસ્તારોની અંદર જે સુરતની જે ટોટલ વસ્તી છે એનાથી 50% જેટલી વસ્તી માત્ર આ વરાછા, કતારગામની અંદર આવેલી છે અને એમાં મોટે ભાગના લોકો છે એ ભાડેથી રહે છે અને ડાયમંડમાં પણ જે કામ કરે છે એમનું ફિક્સ નથી હોતું। આજે આ કારખાનામાં કામ કર્યું, કાલે પેલા કારખાનામાં કામ કર્યું, એટલે કોઈ એમનું ફિક્સ નથી હોતું।
હવે વાત કર્યું હિન્દી બેલ્ટની, એટલે પાંડેસરાનો જે વિસ્તાર છે, પાંડેસરા છે, ભેસ્તાન છે, ઊન છે, ઉધના છે, આ બધા વિસ્તારોની અંદર જે એ ટેક્સટાઇલ રિલેટેડ વિસ્તાર છે, મોટે ભાગે ડાઇંગ મિલ અને વિવિંગ ટેક્સટાઇલ એની સાથે સંકળાયેલા ઉદ્યોગોની સાથે જે કામદારો છે એ બધા પરપ્રાંતિયો આ વિસ્તારોની અંદર આવીને વસેલા છે. પાંડેસરાની સ્થિતિ તમે જુઓ તો તમને ખબર પડે કે ત્યાં ગાડી એક નાની ખોલી હોય એમાં 10-15 જણા સિંગલ લોકો ત્યાં ગાડી રહેતા હોય અને એમના પણ નોકરીના કોઈ ઠેકાણા નથી હોતા. અહીંયા 4 મહિના કામ કર્યું, બીજે ગયા, મતલબમાં અહીંયા એમનું કોઈ પોતાનું ઘર નથી, એમનું રેન્ટ પર રહે છે. અને આવી સ્થિતિ રિયલ એસ્ટેટમાં બી છે કે દાહોદથી કે ગોધરાથી બધા કારીગરો જે કામગારો આવે છે, જે લોકો બાંધકામનું કામ કરતા હોય, એ એક પ્રોજેક્ટમાં આવે, પૂરો થાય, બીજા પ્રોજેક્ટમાં ચાલ્યા જાય. એટલે મતલબમાં આખો કહેવાનો મતલબ એમ છે કે આખા ભારતની અંદર સુરત સિટી એવું છે કે જે બીજા રાજ્યોથી સાવ અનોખું છે અને અહીંયા ઘડી બીએલઓની કામગીરી કરવી એટલે બહુ મુશ્કેલી છે. એવું કહેવામાં આવે છે કે સુરતની અંદર ટોટલ 48 લાખ મતદારો છે અને એમાંથી જે પરપ્રાંતિયોની જે વસ્તી છે એ લગભગ 70% કરતાં વધારે છે. મહારાષ્ટ્રથી પણ અહીંયા આવીને ઘણા બધા લોકો વસેલા છે. અહીંયા લિંબાયતનો જે વિસ્તાર છે કે ગોડાદરા છે, ઇવન રાજસ્થાનથી આવીને પણ લોકો અહીંયા ઘડી વસેલા છે ઘણા બધા વિસ્તારોની અંદર. તો સુરત સિટી જે એમ કહેવાય ને કે જે મૂળ સુરતીઓ હતા એ તો ખોવાઈ ગયા છે, એને બદલે પરપ્રાંતિયોનું સિટી આ બની ગયું છે. અને એને કારણે એક વ્યક્તિઓને બીએલઓને મુશ્કેલી એ આવે કે એ લોકોના અહીંયા કોઈ રેકોર્ડ નથી અને 2002ની મતદાર યાદીને ધ્યાનમાં રાખીને આ કામ કરવામાં આવે છે. હવે 2002ની મતદાર યાદીમાંના બેઝ ઉપર, એટલે એ યાદીમાં નામ શોધવા માટે ઘણા બધા લોકોને એ મુશ્કેલી પડે છે કે ઓનલાઈન શોધવાનું સમજ નથી પડતી. હવે અહીંયા ઘડી પાંડેસરા હોય કે ઇવન વરાછા હોય તો ઘણા બધા જે કામદારો છે એ એટલા બધા ભણેલા નથી અને એમને આવું ઓનલાઈન વેબસાઇટ ઉપર જોવાનું ફાવતું નથી. એટલે બીએલઓની પાસે જઈને જ માથાકૂટ કરે કે બીએલઓને શોધવાનું કહેવામાં આવે. એટલે બીએલઓનું આ કામ છે એ કારણ કે સરકારે કીધેલું છે એટલે બીએલઓએ કરી આપવું પડે. પરંતુ એક નામ શોધવા પાછળ 3 થી 4 કલાક જઈ રહ્યા છે. અને કેટલાક બીએલઓની સાથે અમે વાત કરી તો એવું કહેવામાં આવ્યું કે 1200 મતદારોનો એક બૂથ લેવલ ઓફિસરને ટાર્ગેટ આપવામાં આવેલો છે અને રોજના 50 ફોર્મ ભરવાના અને એને સર્વર પર ડાઉનલોડ કરવાના. એટલે બૂથ લેવલ જે ઓફિસરો છે એની બહુ જબરજસ્ત મુશ્કેલીઓ છે. બીજું એક એ છે કે જે ફોર્મ આપવામાં આવ્યું છે એમાં બીએલઓનો નંબર ઉપર આપી દેવામાં આવ્યો છે. એટલે બીએલઓને લોકો વારંવાર ફોન કરીને બી પરેશાન કરી રહ્યા છે, વોટ્સઅપ પર મેસેજ કરી રહ્યા છે. આ આખી વાત કહેવાનો મતલબ એ છે કે ભારતના ચૂંટણી પંચે આ વાતને ગંભીરતાથી લેવાની જરૂર છે કે એક જો કપડવંજમાં જાંબુડી ગામમાં મોત થયું, અમે એમ નથી કહેતા કે આ બીએલઓની કામગીરીને કારણે જ એમનું મોત થયું છે, આ તો પરિવારનો આરોપ છે. પરંતુ દેશમાં આવી રીતના ઘણા બધા લોકોના મોત થઈ રહ્યા છે તો આ વાતને ગંભીરતાથી લેવાની જરૂર છે કે એટલું બધું પ્રેશર નહીં આવી જાય કે બીએલઓને જીવ ગુમાવવો પડે અને આ કામગીરી સાવ ખોરંભાઈ જાય. કેટલાક અધિકારીઓનું કહેવું એમ બી છે કે અમે બીએલઓ પર પ્રેશર કરીએ છીએ કારણ કે અમારી ઉપરથી પ્રેશર આવે છે. કારણ કે આ કામને જેમ કીધું તેમ કે ઇન્ટેન્સિવ, બહુ ઊંડાણપૂર્વક અને તીવ્ર રીતે કરવાનું છે. એટલે 1 મહિનાના સમયગાળાની અંદર પાછો સમયગાળો બી ફિક્સ છે. તો સુરતની આખી જે વસ્તીનું જે આખું એક શહેર એવી રીતના છે કે જેની અંદર આ મુશ્કેલી છે. તો ચૂંટણી પંચે આ વાતને ગંભીરતાથી લેવાની જરૂર છે કારણ કે વિરોધ પક્ષો પણ નજર રાખી રહ્યા છે
કે આખી આ BLOની કામગીરી કેવી રીતના ચાલી રહી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.